भाग 1। और विद्यार्थी मित्रों, चतुष्कोणની સમજ છે એ ખૂબ અગત્યનો ટોપિક છે, એને સમજવું આપણે ખૂબ જ જરૂરી છે। એમાં ચતુષ્કોણના પ્રકાર પણ શું, ચતુષ્કોણના ખૂણાના સરવાળા, એની બાજુ અને ખૂણાના વિશે આપણે વાત કરીશું। એ પહેલાં થોડીક આપણે ટૂંકમાં સમજ મેળવી લઈએ કે ભાઈ સરળ વક્ર, સરળ ખુલ્લો વક્ર, સરળ બંધ વક્ર કોને કહેવાય, એની આગળ પણ થોડીક આપણે ચર્ચા કરીએ કે ભાઈ કાગળ, આ જે કાગળ છે કેવી છે, તો કે કાગળ એક સમતલની પ્રતિકૃતિ છે। કાગળ એક સમતલની પ્રતિકૃતિ છે। પછી તમે જે ઘરે લાદી, તમારા ઘરે લાદી છે એ લાદી પણ એક સમતલનું ઉદાહરણ છે। તમે જે પેડ યુઝ કરો છો લખવા માટે એ પેડ પણ શું છે, એક સમતલનું ઉદાહરણ છે। ત્યારબાદ નોટબુકનો જે કાગળ છે એ પણ કેવો સમતલનું એક ઉદાહરણ છે। અને ત્યાર પછી તમારું જે ગણિતનું પાઠ્યપુસ્તક અથવા કોઈ પણ XYZ પાઠ્યપુસ્તક જે છે એ પાઠ્યપુસ્તક પર શું છે, એક તમારું સમતલનું ઉદાહરણ। અન્ય બીજા ઘણા ઉદાહરણ લઈ શકીએ। એટલા માટે કહેવાય કે કાગળ પર જુદા જુદા બિંદુઓ મૂકી તેને પેન્સિલ વડે જોડતા શું બને, એક સમતલીય વક્ર બને છે। તો આજે આપણે સરળ વક્ર, સરળ ખુલ્લો વક્ર, સરળ બંધ વક્ર, જે સ્વાધ્યાય 3.1 માટે અગત્યનો પ્રશ્ન 1 માટે ટોપિક છે કે ભાઈ સરળ વક્ર કોને કહેવાય, સરળ ખુલ્લો વક્ર કોને કહેવાય, સરળ બંધ વક્ર કોને કહેવાય। એમાં પહેલું છે સરળ વક્ર। કે ભાઈ સરળ વક્ર આપણે જો તો આપણે ખ્યાલ આવે કે તમે જે ઉત્તરાયણ જે પર્વ છે, ઉત્તરાયણ પર જે પતંગ ચગાવો છો, એ પતંગ ચગાવતા જે પતંગ સાથે તમે દોરો બાંધી અને એ પતંગને આકાશ માર્ગે જે ઊંચો ફેલાવો છો, એ આ પતંગનો દોરો, તમારા હાથમાં રહેલો પતંગનો દોરો શું છે, તો કે એ સરળ વક્ર છે। શું છે? એ સરળ વક્ર। દાખલા તરીકે આ જે પતંગનો દોરો છે એ પણ સરળ વક્ર છે, અથવા ઝોલો પડી અને આ પણ શું છે, સરળ વક્ર છે। તો કે સરળ વક્ર કોને કહેવાય, તો એની વ્યાખ્યા મિત્રો આપણે લખીએ કે ભાઈ દોરેલી લીટી હોય, દોરેલી લીટી, જો અહીં દોરે જોઈ લેજો કે દોરેલી લીટી પોતાને ફરીથી ન ઓળંગે, કે દોરેલી લીટી પોતાને, જે આ મેં લીટી દોરેલી છે એ પોતાને ફરી પછી ઓળંગતી નથી, એને કહેવાય સરળ વક્ર, એને કહેવાય સરળ વક્ર। ત્યારબાદ આપણે લઈએ સરળ ખુલ્લો વક્ર। સરળ ખુલ્લો વક્ર, એનું આપણે ઉદાહરણ લઈએ। સરળ વક્રનો ખ્યાલ આવી ગયો કે જે તમે લીટી દોરો છો એ દોરેલી લીટી પોતાને ફરી પછી, એટલે આ જે લીટી તમે દોરેલી છે એ મિત્રો ફરી પછી એને ઓળંગતી નથી, એટલે એને કહેવાય સરળ વક્ર। ત્યાર પછી સરળ ખુલ્લો વક્ર, આ પણ સરળ ખુલ્લા વક્રનું ઉદાહરણ છે। તો એમાં તમે જો કોઈ પણ તમે દોરી નાખો તો આ શું છે, જો તમે લીટી દોરી લે, અહીંથી લીટી સ્ટાર્ટ કરી હતી, આ લીટીને ફરી પછી ક્યાંય ઓળંગેલી નથી, તો આ શું બની ગયો, સરળ ખુલ્લો વક્ર। અથવા તો એને ગૂંચ આમ મૂકી દો તો આ લીટી ક્યાંય ઉકળેલી, ક્યાંય એકબીજાને લીટી છે ઓળંગતી નથી, પણ આ સરળ બન્યો, પણ આ કેવો છે, તો કે અહીંથી ખુલ્લો છે, એટલે આને કહેવાય સરળ ખુલ્લો વક્ર।
આ બંને બાજુ ખુલ્લો છે એટલે આને કહેવાય સરળ ખુલ્લો વક્ર. તમે સહેલાઈથી જે કામ કરી શકો છો, આ લીટી દોરવા માટે તમારે કોઈ પ્રકારની પેન ઉપાડવી પડતી નથી, લીટી પણ ઓળંગતી નથી. એટલે સરળ તો ખરો જ, પણ કેવો છે? સરળ ખુલ્લો વક્ર. જો આટલો ભાગ તમારો અહીંયા ખુલ્લો છે તો આને કહેવાય સરળ ખુલ્લો વક્ર. અને ત્યાર પછીનો પોઈન્ટ તમારો કયો મિત્રો આવે છે? સરળ બંધ વક્ર. સરળ બંધ વક્ર. એ જ પ્રમાણે સરળ બંધ વક્ર, જે આ તમે આકૃતિ દોરો છો, આ કેવો છે? ખુલ્લો છે, પણ એને તમે અહીંથી આમ પેક કરી દીધા, આ કેવો થઈ ગયો? સરળ બંધ વક્ર. કેવો મિત્ર બન્યો? સરળ બંધ વક્ર. ત્યાર પછી આ કેવો બન્યો? સરળ બંધ વક્ર. તો અહીંયા સરળ વક્ર, સરળ ખુલ્લો વક્ર, સરળ બંધ વક્ર. એટલે કે સરળ બંધ કોને કહેવાય? કે જેના બે છેડા છે એ બંધ હોય. કેવો હોય? સરળ બંધ હોય. પછી આ વર્તુળ છે એ પણ સરળ બંધ વક્ર છે. ત્યાર પછી આ જે તમે જે ચિત્ર દોરો, આ કેવો છે? ખુલ્લો છે, પણ અહીંથી એને બંધ કરી, કેવો થયો? સરળ બંધ વક્ર. તો આ સરળ બંધ વક્રના ઉદાહરણો છે. ત્યારબાદ સરળ નથી તેવો વક્ર. હવે જે તમે પતંગ આકાશમાં ચગાવેલો છે, એ આકાશમાં પતંગ ચગાવેલો, એમાં તમારા એકબીજાના પતંગના જે દોરા અટવાય અને ત્યાંથી દોરો કટ થઈ જાય, અને એ દોરા જે કટ થયેલી ફરી પાછ તમે જે ગાંઠ વાળો છો એને શું કહેવાય? તો કે એ દોરો જે પહેલાં હતો એ કેવો હતો? સરળ હતો. પછી એને શું કરી તમે? તો કે એ જે તૂટી ગયા હતા એ ક્ષણે તમે શું કર્યા? ફરી પાછા જોઈન્ટ કરી, એટલે ગાંઠ મારે છે. એ ગાંઠ કેવી થઈ ગઈ? તો કે પહેલાં સરળ હતી, પણ એ ગાંઠ મળી ગઈ, એટલે કેવો? સરળ નથી તેવો વક્ર છે. એટલે કે પતંગની દોરી તૂટી ગયેલી હોય અને તેની ગૂંચ જે તમે પડે છે એને શું કહેવાય? સરળ નથી તેવો વક્ર. દાખલા તરીકે આ એક્ઝામ્પલ તરીકે આટલો, કે જે આ સરળ વક્ર હતો, પણ એની જે અહીંયા શું પડી છે? ગાંઠ પડી ગયેલી છે, એટલે એને કહેવાય સરળ નથી તેવો વક્ર. ત્યાર પછી એના એક્ઝામ્પલ તમે લ્યો તો આ પણ કેવો છે? સરળ નથી તેવો વક્ર. સરળ નથી શા માટે? અહીંયા એકબીજી આ લીટી છે એકબીજાને ઓળંગી છે, એટલે આ સરળ છે નહીં. બધું જ કેવું છે? બંધ છે. આ બધું કેવું છે? બંધ છે. એટલા માટે આ જે ભાગ છે, બંને ભાગ છે એ કેવા છે? એકબીજાને ઓળંગે છે, એટલે આ બધું જ બંધ છે, એટલા માટે સરળ નથી. તો એને કહેવાય સરળ નથી તેવો વક્ર. ત્યારબાદ બહુકોણ. તો કે બહુકોણ કોને કહેવાય? બહુકોણ. હવે અહીંયા જો બહુ એટલે વધારે, કોણ એટલે ખૂણા. જેના ખૂણા વધારે હોય એને કહેવાય બહુકોણ. એટલે કે બહુ એટલે વધારે અથવા જાજા, અને કોણ એટલે ખૂણા, કે જેના ખૂણા વધારે છે એને શું કહેવાય? બહુકોણ કહેવામાં આવે છે. તો બહુકોણની આપણે વ્યાખ્યા મિત્રો લખીએ કે ફક્ત રેખાખંડોથી બનેલા સરળ બંધ વક્રને શું કહેવાય? તો કે બહુકોણ કહેવામાં આવે છે. ફક્ત રેખાખંડોથી બનેલા સરળ બંધ વક્ર. સાંભળજો, ફક્ત રેખાખંડોથી બનેલા સરળ બંધ વક્રને શું કહેવાય? તો કે બહુકોણ કહેવામાં આવે છે. બહુકોણ કહે છે. હવે ફક્ત રેખાખંડો. હવે મિત્રો આપણે જોઈએ ફક્ત રેખાખંડો એટલે આ જે એક રેખાખંડ છે, તમે ધારો કે એક રેખાખંડથી છે એ બહુકોણ રચાશે? તો કે નહીં. આ બે રેખાખંડો બહુકોણ રચાશે? તો કે નહીં. તો કે આ ત્રણથી રચાશે? તો કે હા, ત્રણથી આ બહુકોણ રચાઈ જાય છે. બરાબર. એટલે અહીંયા ધ્યાન રાખજો કે ભાઈ બહુકોણ બનાવવા માટે આ જે એક રેખાખંડ, આ બીજો અને આ ત્રીજો, આ ત્રણ રેખાખંડ છે. ધ્યાન રાખજો કે બહુકોણ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા રેખાખંડોની જરૂર પડે છે?
તો આપણે જોયું કે ભાઈ એકથી બહુકોણ રચાણો તો કે નહીં, આ બીજાથી રચાણો તો કે નહીં. જ્યારે ત્રીજી રેખાખંડ તમે ઉપયોગ કર્યો તો આ શું બની ગયો? એક સરળ બંધ વક્ર, જેને બહુકોણ કહેવામાં આવે છે. અને આને આપણે નામ આપીએ ત્રિકોણ. એટલા માટે કહી શકાય કે બહુકોણ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા? તો કે 3 રેખાખંડોની જરૂર પડે છે. ધ્યાન રાખજો મિત્રો. એટલે કીધું ફક્ત રેખાખંડોથી બનેલા સરળ બંધ વક્રને બહુકોણ કહેવાય. પણ કેટલા? તો કે ઓછામાં ઓછા 3 રેખાખંડોની જરૂર અહીંયા પડે છે. ત્યારબાદ હવે આ રેખાખંડો છે બરાબર, એમાં રેખાખંડ કેટલા? 1, 2 અને 3. એની બાજુ કેટલી? એક બાજુ, બીજી બાજુ, 3 બાજુ. તેને શું કહેવાય? તો કે ત્રિકોણ કહેવાય. ત્યાર પછી 1, 2, આ 3 અને આ 4. એક રેખાખંડ, બીજો, ત્રીજો અને 4 બરાબર. આના ઉપર A, B, C અને D રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ AD. આ 4 રેખાખંડો તો શું બની ગયું? તો કે ચતુષ્કોણ બની ગયો. શું બન્યું? તો એને બાજુ કેટલી છે? ચતુષ્કોણને બાજુ કેટલી હોય? તો કે બાજુ 4 હોય. એને શિરોબિંદુ કેટલા હોય? આ બાજુ AB બાજુ, BC, CD, AD બાજુ છે રેખાખંડ. પછી એને શિરોબિંદુ તો કે A, શિરોબિંદુ A, બિંદુ B, બિંદુ કેટલા છે? તો કે 4 છે. તો કે 4 શિરોબિંદુ અને 4 બાજુ ધરાવતી બંધ આકૃતિનું શું કહેવાય? તો કે એને કહેવાય ચતુષ્કોણ. એને કહેવાય ચતુષ્કોણ. કે 4 બાજુ અને 4 શિરોબિંદુ ધરાવતી બંધ આકૃતિને શું કહેવાય? તો કે ચતુષ્કોણ કહેવામાં આવે છે. ત્યાર પછી અન્ય એક એક્ઝામ્પલ લઈએ આપણે. આમાં કેટલી બાજુ છે? તો કે 1, 2, 3, 4 ને 5. એમાં બાજુ કેટલી મળી તમને? તો કે બાજુ મળી 5. એના શિરોબિંદુ તો કે A, B, C, D અને E કેટલા છે? તો કે શિરોબિંદુ પણ એના કેટલા છે? 5 છે. તો કે 5 બાજુ અને 5 શિરોબિંદુ શું કહેવાય એને? તો કે પંચકોણ કહેવામાં આવે છે. શું કહેવાય એને? પંચકોણ કહેવામાં આવે છે. ત્યાર પછી અન્ય એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો કેટલી બાજુ? 1, 2, 3, 4, 5 અને 6. 6 બાજુ અને 6 શિરોબિંદુ ધરાવતી બંધ આકૃતિને કહેવાય શું કહેવાય? તો કે ષટકોણ કહેવામાં આવે છે. શું કહેવાય? ષટકોણ કહેવામાં આવે છે. એમ 7 બાજુ હોય તો એને કહેવાય સપ્તકોણ. 8 બાજુ હોય તો એને કહેવાય અષ્ટકોણ. 9 બાજુ હોય તો કેને કહેવાય? નવકોણ. એમ તમે વિદ્યાર્થી મિત્રો હવે તમે જે બહુકોણમાં આગળ ને આગળ જે બાજુ તમે વધારતા જશો, બાજુ તમે વધારતા જશો તો એમ તમને જો 3 રેખાનો ત્રિકોણ, 4 હોય તો ચતુષ્કોણ, 5 હોય તો પંચકોણ, 6 હોય તો ષટકોણ, 7 હોય તો સપ્તકોણ, 8 હોય તો અષ્ટકોણ. એમ તમે આગળ ને આગળ બાજુ જે વધારતા જશો તો લાસ્ટમાં ક્યાં આવશે? એન કોણ સુધી આવશે. ક્યાં સુધી આવશે? એન કોણ. કેટલા આવશે? તો એન બાજુ સુધી આવે. એન બાજુ એટલે એન કોણ. એન આગળ ને આગળ તમે બાજુ વધારતા જશો તો કેમ મળશે? એમ એન કોણ તમને મળી જશે. હવે એન બાજુની સંખ્યામાં વધારે જઈએ, એન બાજુની સંખ્યા એટલે બાજુ એટલે અહીં 3 હતી, 4 હતી, 5, 6 એમ બાજુ એક પછી વધારતા જશો. જેમ જેમ તમે બાજુ વધારશો એમ એક સમયે તમને એ બહુકોણ શામાં પરિવર્તન થયેલો જણાશે? તો કે એ તમને લાસ્ટમાં મળશે એક આપણો વર્તુળ. વર્તુળ એ પણ કેવો છે? ખુલ્લો સરળ વક્ર છે. કેવો છે? એ ખુલ્લો બંધ સરળ વક્ર છે. કેવો છે? બંધ. એટલે કે જેમ જેમ તમે બાજુ વધારશો એમ છેલ્લે એન કોણ એ શેમાં પરિવર્તન થાય? તો કે એ વર્તુળમાં પરિવર્તન થઈ જશે. મિત્રો ત્યાર પછીનો આપણો ટોપિક છે વિકર્ણ. તો વિકર્ણ કોને કહેવાય? તો એની અહીં વ્યાખ્યા તમને આપેલી છે કે બહુકોણમાં ક્રમિક ન હોય, બહુકોણમાં ક્રમિક ન હોય
તેવા શિરોબિંદુને જોડવાથી મળતો રેખાખંડ એટલે એને કહેવાય વિકર્ણ કહેવામાં આવે છે કે બહુકોણમાં ક્રમિક ન હોય. આ બરાબર ખાસ સમજજો કે બહુકોણમાં ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ એટલે એને કહેવાય વિકર્ણ. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ કે અહીંયા એક તમને આકૃતિ આપેલી છે, ત્રિકોણની આપેલી છે. હવે તમને કીધું આ ત્રિકોણ નામ આપી દો, ત્રિકોણ એ બી અને સી, ખૂણો એ બી સી નામ આપ્યા. હવે તમે આને ચોક્કસ સમજી શકશો કે બહુકોણમાં આ બહુકોણ જ છે, ત્રિકોણ એક બહુકોણ છે કે બહુકોણમાં ક્રમિક ન હોય. ક્રમિક એટલે એ પછી કયો આવે? બી. દાખલા તરીકે એક પછી ક્રમિકમાં બે આવે, પછી ત્રણ આવે, ક્રમિક આવે છે ને, એમ આમાં પણ ABCD શું આવે? એ પછી બી પછી સી ક્રમિક આવે. તો કે ક્રમિક બહુકોણમાં ક્રમિક ન હોય તો એ પછી કયો આવે? બી. એ પછી કયો આવે છે? બી. તો કે બહુકોણમાં ક્રમિક ન હોય તેવાથી તો એ શિરોબિંદુ બી ને સી, તો આ એ ક્રમિક ન હોય તેવા બહુકોણને જોડવાથી હાલો એ પછી બી આવે છે તો એ સી જોડ થશે અહીંયા? તો કે નહીં થાય. તો કે એ પણ એનું ક્રમિક જ છે. એટલે ત્રિકોણમાં કોઈ વિકર્ણ મળવાનો નથી. પરંતુ અહીંયા જોઈએ હવે મિત્રો, આને નામ આપી દઈએ પી ક્યુ આર એસ. હવે તમને આમાં ચોક્કસ સમજાશે. હવે વ્યાખ્યા બરાબર તમારે બંધ બેસશે કે બહુકોણમાં ક્રમિક. આ એક કયો છે બહુકોણ? તો કે બહુકોણનું નામ છે પી ક્યુ આર એસ છે. પી ક્યુ આર એસ. આ તમને જે બહુકોણ આપેલો છે એમાં તમને કીધું ક્રમિક ન હોય. ક્રમિક ન હોય તો પી પછી કયો? ક્યુ ક્રમિક આવે છે. આ પી પછી કયો આવે? ક્રમિક. તો કે ધારો કે આ તમારું ટાર્ગેટ બિંદુ પી છે, બરાબર, ક્રમિક ન એવા તો તમે આમ જાઓ તો એની પાસે કયો આવે છે? તો કે ક્યુ. અને આમ જાઓ તો એસ. તો ક્યુ અને એસ બેની પાસેના છે. પણ તમે કીધું ક્રમિક ન હોય એટલે કે પી તમે આ સાઈડ ચાલશો તો ક્રમિકમાં ક્યુ આવશે અને આ સાઈડ ચાલશો તો એસ આવશે. પણ આ આર છે એ ક્રમિક નથી. એટલે તમને કીધું બહુકોણમાં ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ એટલે પી અને ક્યુ આર પી અને આર જે જોઈન્ટ થાય છે તો એ શું બને? તમારો વિકર્ણ બને છે. પછી તમે ક્યુને ધારો તો ક્યુ પછી ક્રમિકમાં ક્યુ આવે છે? આર આવે છે. આ બધા તો પી આવે છે, એસ આવતું નથી. તો આ શું મળી ગયા તમને? વિકર્ણ. એ ક્યાં બિંદુ છેદે છે? તો કે એ તમારે ઓ બિંદુમાં છેદે છે. એટલે તમને વિકર્ણ ક્યાં મળ્યા? તો રેખાખંડ પી આર અને રેખાખંડ ક્યુ એસ એ શું તમારા બન્યા? વિકર્ણ બની ગયા. કે ચતુષ્કોણના એટલે કીધું કે બહુકોણમાં ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ એટલે પી પછી ક્યુ ક્રમિક આવે છે એટલે પી અને આરને તમે જોડી દો. હું પી શું બની ગયો? પી આર તમારો બની ગયો વિકર્ણ. એટલે કે બહુકોણમાં ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ જોડવાથી મળતો રેખાખંડ એટલે એ બન્યો વિકર્ણ. ક્યાં મળ્યા? પી આર અને ક્યુ એસ. ત્યારબાદ વિકર્ણ અન્ય ઉદાહરણ કે અહીંયા તમને પંચકોણ આપેલો છે, એના તમે નામ આપી દો એ બી સી ડી અને ઈ. હવે તમને વ્યાખ્યા શું કીધી કે બહુકોણમાં ક્રમિક ન હોય તેવા શિરોબિંદુ જોડવાનો છે. તો હવે અહીંયા તમે જો એની ક્રમિક કયો આવે? બી આવે છે. એની ક્રમિક કયો? બી આવે છે. પણ આ ક્રમિક નથી એટલે એસી તમે જોડી દો. આ એસી તો વિકર્ણ મળ્યો. કયો મળ્યો? પેલો આપણે મળ્યો રેખાખંડ એ સી. પછી આ બાજુ તો એની અંદર ઈ આવે છે, ડી આવતો નથી. તો આ પણ એક શું બને છે? એડી શું બને છે? એક વિકર્ણ બને છે. એટલે કે રેખાખંડ એડી એક વિકર્ણ મળી ગયો. પછી બી તમે બીને જાઓ તો બી પછી તમે પેલી બાજુ ચાલો તો એ ક્રમિક આવશે પણ એ ક્રમિક આવતો નથી. તો આ બી ઈ શું મળ્યો? તો કે બી એ પણ એક શું મળ્યો? વિકર્ણ મળ્યો. તમે આ બાજુ ચાલશો, આ સાઈડ ચાલો તો બી પછી સી આવે પણ ડી મળતો. ડી કેવો છે? ક્રમિક નથી. આ ડી છે એ તમારો ક્રમિક નથી. એટલે આ શું મળ્યો? તો કે બી ડી પણ આપણે એક વિકર્ણ મળ્યો. પછી સી બાજુ તમે ચાલો તો અહીંયા સી આ બાજુ ચાલશો તો કયો આવશે? ડી ક્રમિક આવશે પણ ઈ ક્રમિક આવતો નથી. એટલે શું મળશે? તો કે સી ઈ એ આપણે કેવો મળશે? વિકર્ણ મળશે. પછી પેલી બાજુ ચાલો તો સી એ તો આવી ગયું, એ સી એટલે સી આવી ગયું. તો હા, તો કે જો ત્રિકોણમાં તમને વિકર્ણ મળતા નથી. ચતુષ્કોણમાં કેટલા મળે છે? 2 વિકર્ણ મળે છે. અહીંયા પંચકોણમાં કેટલા મળે છે? તો 5 વિકર્ણ મળે છે, બરાબર. તો એ સી, એ ડી, બી ઈ અને
બી ડી અને સી આ શું છે? વિકર્ણ છે. એટલે આમાં ખ્યાલ એ જ રાખવાનું છે કે બહુકોણમાં ક્રમિક ન હોય. આપણે કીધું ને ભાઈ એની ક્રમિક કયો આવે? ક્યુ આવે છે, પણ આર ક્રમિક આવતો નથી. પી ક્યુ આર એસમાં પી પછી ક્યુ આવે છે, આર આવતો નથી. એટલે ક્યુ છે એ ક્રમિક છે પણ આર ક્રમિક નથી. એને જોડી દો એટલે શું બની ગયો? વિકર્ણ બની ગયો. ત્યારબાદ બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય અને અંતર્મુખ બહુકોણ કેને કહેવામાં આવે છે એ જોઈએ. તો પહેલાં આપણે બહુકોણ બહિર્મુખનું એક ઉદાહરણ જોઈએ, પછી એને ત્યારબાદ એની વ્યાખ્યા જોઈએ. તો અહીંયા મિત્રો એક બહુકોણનું ઉદાહરણ આપણે જોઈએ, આકૃતિ દ્વારા સમજીએ. તો આના નામ આપો એ બી સી ડી. તમને સીધું જ ખબર પડી જાય ભાઈ આને બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. આકૃતિ છે એમ જોયું એમ. હવે આકૃતિની વ્યાખ્યા લખી નાખે તો કે જે બહુકોણો અથવા જેના વિકર્ણો છે, જેના વિકર્ણો પરસ્પર છેદે તેને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ. હવે વિકર્ણો આપણે આગળ જોઈ ગયા. તો વિકર્ણની વ્યાખ્યા શું હતી? કે બહુકોણમાં ક્રમિક ન હોય. હવે એની પછીનું ક્રમિક કયું આવ્યું? તો બી હોય અને સી ક્રમિક નથી એટલે એ સીને જોડી દો. એ સીને તમે જોડી દો. આ વિકર્ણ મળી ગયો. એમ બીડી પણ તમારો વિકર્ણ મળી ગયો. તો આમાં એ જ શું કીધું કે જેના વિકર્ણ પરસ્પર છેદે. આ વિકર્ણ એ સી અને બીડી આ ક્યાં ઓ બિંદુમાં છેદ્યા. તો આને કહેવાય બહિર્મુખ બહુકોણ. ખ્યાલ આવી ગયો? કોને કહેવાય? તો કે જે બહુકોણના વિકર્ણ પરસ્પર છેદે તેને શું કહેવાય? તો કે બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. અને અંતર્મુખ એનો સહેજ વિરોધ છે કે જે બહુકોણના વિકર્ણ પરસ્પર છેદે નહીં તેને કેવો કહેવાય? તો કે અંતર્મુખ કહેવામાં આવે છે. બરાબર. હવે જો આના નામ તમે આપી દો. આના પણ આપણે એ બી સી અને ડી એ પણ ચાર ખૂણા છે, ચાર બાજુઓ જ છે. બરાબર. અંતર્મુખ અહીંયા શું કીધું? વિકર્ણ પરસ્પર અહીં જો એ પછી કયો આવ્યો? બી ક્રમિક આવ્યો, સી ક્રમિક આવ્યો. તો આને તમે જોડી દો. કયો બહેનો? એસી બહેનો. આ પણ વિકર્ણ છે. પછી બી ને અને ડીને તમે જોડી દો. આ પણ વિકર્ણ છે. પણ આના બહિર્કોણમાં શું કીધું? કે એના વિકર્ણ પરસ્પર છેદે છે, આના વિકર્ણ પરસ્પર છેદતા નથી. તો કે પરસ્પર વિકર્ણો પરસ્પર છેદે નહીં તેને શું કહેવાય? અંતર્મુખ બહુકોણ કહેવામાં આવે છે.